જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના આગલા ભાગમાં આપણે જાણ્યું કે દરબાર શરૂ થયું. દરબાર શરૂ થતાની સાથે જ રણજીતને એક બહાનાથી દુષ્ટરાયને તેના ઘરે મોકલે છે. જયમલે આવી અને બુદ્ધિધનને દુષ્ટરાય અને કલાવતીની લીલા વિશે જણાવ્યું. સાથે એ પણ જણાવ્યું કે તેના ઉપર રાણાની શી પ્રતિક્રિયા રહી. દરબારમાં થોડી વાર ઉપરાંત પ્રાંતના શિસ્તદાર શ્રી રામભા ઉપસ્થિત થાય છે અને તે શા કારણથી આવ્યા છે તે માટેનો કાગળ રાણા બુદ્ધિધન અને શક્રાય વાંચે છે. અચાનક જ દરબાર છોડી અને મહારાણા ચાલ્યા જાય છે અને રંગમાં ભંગ પડે છે. હવે આ શા કારણથી થયું તે જાણવા માટે તમારે પાછળનો એપિસોડ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 15. રાણાની પાછળ દ્વારમાં બુદ્ધિધન, શક્રાય અને બીજા મુખ્ય અમલદારોનો ધસારો થયો અને ભીડાભીડમાં માન અપમાન કે પદવીનું ભાન કોઈને રહ્યું નહીં. રંગમાં ભંગ પામેલી નૃત્ય કરતી બંધ પડી સર્વની વચ્ચે કલાવતી ઊભી રહી અને બીજી નાયિકાઓ ઉઠી. તે કોઈને ન દેખાતા જેવા ન ગણતા લોકો ધક્કા મારી અથવા તેના ઉપર નજર પડતા સંકોચાઈ આમ તેમ ચાલવા માંડ્યા. ભીડમાં બુદ્ધિધનની આંખ આગળથી જુદો પડેલો પણ તેની આંગળીએ વળગેલો નવીનચંદ્ર પણ આમાં તેની પાછળ ગયો અને સંસારમાં આવા બનાવ કેટલા બનતા હશે તે વિચારમાં પર ભીડ વચ્ચે ઊભો આગળ નજર ચૂકવી જતા પોતાની અને અમાત્ય વચ્ચે આવી જનારના ધક્કા ખાતો, અમાત્યના હાથના બળથી ઘસડાતો અને ધક્કા ખાઈ વિચાર સ્વપ્નમાંથી જાગતો સર્વ પ્રવાહનો એક ભાગ બની એ પણ આખરી જાગ્યો. રાણાને બેસવાના ખંડમાં તેના સિંહાસન પાછળના દ્વારમાં થઈ દાદરા ઉતરી આ સર્વમંડળ ભરાયું. એ ખંડ 100-150 માણસમાંય તેટલો હતો. તેમાં ચારે પાસ ઊંચી શતરંજી પાથરી દીધી હતી. વચ્ચે એક નાનું ઝુંબર અને બાકીની હાંડીઓ લટકાવી હતી. પુરાણના જયપુરી ચિત્રો, અંગ્રેજોના ચિત્રો, ચિન્નાઈના ચિત્રો અને સાદા પણ સોનેરી ઘરના ચારે પાસ તખ્તાઓ હતા. તે સિવાય ભીંતો ઉપર 2-3 વાલ સેટોના જોડા ચડ્યા હતા. એક પાસ પોતાની મેળે કેટલાક રાગ ગાતું એક અંગ્રેજી બાજુ એક સુંદર અર્ધગોળાકાર ટેબલ ઉપર મૂક્યું હતું. બીજી પાસ ભૂપસીની પોતાની સર્વાંગી મોટી છબી હાથની કાઢેલી અને રંગેલી હતી. તેની સામેની ભીતે અઠેંગી એક મોટો લંબગોળ તકિયો અને ચોખંડી ગાદી પાથર્યા હતા અને તે ઉપર કિનખાબી કપડું ચાદરને ઠેકાણે પાથર્યું હતું. ભૂપસીએ ગાદી તકીએ ઓઠ કરડતો લાંબા પગ નાખી પડ્યો. રૂપા સોનેરી ગંગા જમનાનો ભાતવાળો હુક્કો આવ્યો તે પીવા માંડ્યો અને બીજા સર્વ આસપાસ શતરંજી પર ગોઠવાઈ ગયા. મહારાણા ધીરાજ, શું આપની પ્રકૃતિ કઈ સ્પષ્ટ નથી? હાથ જોડીને શક્રાએ પૂછ્યું અને ઉત્તર જાણવા તેની આતુરતા સર્વ સામાન્ય જણાય. અમદાર, હા, કંઈક એવું જ છે. હુક્કાની નળી તથા વરાળ મોંમાંથી કાઢતા કાઢતા ઉશ્કેરાયેલો જેવો રાણો બોલ્યો. વળી નળીમાંથી એક ઘૂંટડો ભરીને બોલ્યો, મારે અત્યારે એકાંત જોઈએ છે. સર્વમંડળ એકદમ ઉઠ્યું અને ભીડાભીડ કરતું બારણા બહાર ચાલ્યું. કામદાર, તમે જરીક અંદર રહેજો. શક્રાએ જતા જતા પાછું ફરીને જોયું અને અટક્યો. અમાત્ય સર્વ ત્રાસી આંખે જોતો રાણા ઉપર એક તીવ્ર દ્રષ્ટિપાત નાખી આંખે આંખ મળી એટલે બહાર ચાલ્યો. થોડી વારમાં આખા ખંડમાં રાણો અને શક્રાય બે જ રહ્યા અને શક્રાય ગાદી સામો જઈને બેઠો. કામદાર, આ કાગળોની વાત હું હવે ઉપાડું છું. જી, બહુ સારું. પણ આપની પ્રકૃતિનો ઓચિંતું શું થયું? તમને ખબર નથી કે માણસને ધીરજની કઈ હદ હોય છે? મારા મગજમાં ગૂંચવાડો કેટલા વખત સુધી રાખું? કામદાર ખુશ થયો. ખરી વાત છે, કંઈક નિકાલ હોવો જોઈએ. અરે રે, મહારાણાની સાથે આ વર્તુળક આટલા વિશ્વાસુને ન ઘટે. પણ સર્વ સાધન તૈયાર છે. આ કામ પ્રસિદ્ધ કરવાની જરૂર નથી. પોતાની ફજેતી કરવાનું કઈ કારણ નથી. તમે જાઓ અને અમાત્યને એકલા મોકલો. સર્વસાધારણ હાજર જ છે. એક નભેરામ ગયો છે, તે હમણાં આવશે. કહી અને શક્રાય ઉઠ્યો. રાણો તેના ભણી જોઈ રહ્યો. ચિંતાતુર અને રાણાના દુઃખમાં ભાગ લેતી મુખાકૃતિ કરી દઈ અંતસંતુષ્ટ શક્રાય બારણામાં અદૃશ્ય થયો અને થોડી વારમાં બુદ્ધિધન એકલો અંદર આવ્યો. રાણાની પાસે જતા સંચય આવ્યો. કંઈક ભય લાગ્યો. એ સર્વ અનુભવ બુદ્ધિધનને આખા જન્મારામાં આજ પહેલો જ થયો હતો. તે ગુપ્ત રાખ્યો. કૃત્રિમ ગંભીરતા ધારણ કરી શક્રાયની સાથે થયેલી વાત પોતાની પાસે કેવી રીતે આવે છે તે જોવા ઉપરથી ભય અભય યોગ્ય જણાશે એવું ધાર્યું. રોકી રાખેલા પાણીની અડચણ દૂર થતા તેનો પ્રવાહ છૂટે તેમ બુદ્ધિધનને બારણું બંધ કરી અંદર આવતો જોઈ રાણાનો ધૂંધવાટ બહાર નીકળતો જણાયો.
અને શઠરાઈ સાથે થયેલી વાત ગમે તેમ તેના વેગ નીચે દબાઈ ગઈ, અથવા તો રાણાએ જાણી જોઈને ન કહી કે પછી શું થયું તે અમાત્યને સૂઝ્યું નહીં. બુદ્ધિધન, હવે તો આમ તમારી ધીરજને કૂવામાં ધકેલવી પડશે હો. આ દરબાર પૂરો થતા સુધી મારી ધીરજ નહીં રહી, એટલે મારું મન મારા હાથમાં નથી. કારણ રાણાજી, આટલું બધું શું છે? અમાત્ય આવ્યો અને સામો ચિંતાતુર મુખથી બેઠો. ચિંતાનું કારણ મનમાં જુદું હતું અને દેખાડવાનું જુદું હતું. આ તમારો દુષ્ટ રાય કલાવતીની સાથે મહેલ વચ્ચે ગેલ કરતો હતો, મારી આંખમાં ધૂળ નાખીને. હે? ક્યારે? રાણાજી, યાદ હશે કે મેં આપને પ્રથમથી જ કહ્યું હતું કે આ ગણિકાઓ કોઈની નહીં. હા ભાઈ હા, તમારા કહ્યા તે હું કેટલાક સંભાળું. આજ સુધી તમારી કહેલી અનેક વાતો ખરી પડી હશે, પણ અમારા લોકોના ચિત્ત ઠેકાણે નહીં ને, એ દેવનો દોષ. પણ હું આજ તો એ બેને પૂરા કરત. આ નભેરામે અટકાવ્યો એ ખરેખર તમારો જ માણસ છે કે નહીં એ બાબત હજી મારા મનમાં વહેમ છે. હવે સારી લંડી મારા દરબારમાં ગાયતી હું કેટલી વાર જોઈ રહું. બુદ્ધિધનભાઈ, મારે તો હવે બેનું કાટલું કરવું છે. મારી આંખમાં ખૂન ભરાયું છે. મારાથી આ દરબારમાં રહેવાયું નહીં. હવે તમારે કંઈ કરવું જોઈએ. હું તો દરબારમાંથી એટલા વાસ્તે જ ઉઠ્યો. હવે ઢીલ કરશો તો તમારે ને મારે નહીં બને. પપ્પો ઘડીકમાં પીતો તો ઘડીકમાં મૂકી જતો, લાંબા પગ કરતો અને વાળતો, ગાદી ઉપર ઘડીક પડતો અને ઘડીકમાં ટટાર બેસતો. અસ્વસ્થ રાણો બુદ્ધિધનની આશાનું નિમિત્ત થઈ પડ્યું. પણ હજી પણ હતું. હજી શઠરાઈની સાથે શું વાત થઈ તે અમાત્ય પાસે આવી ન હતી. તે શંકા કટક રહ્યો. રાણાજી, જે ઉપાય મારી પાસે માંગો છો તે આપના જ હાથમાં છે. હું આપનો ઈચ્છાધીન સેવક છું. હા હા, પણ શું કરવું ધાર્યું છે? એ સાળો દુષ્ટરાય ક્યાં નાસી ગયો? શઠરાઈ બહાર એક ચિંતામાં છે અને દુષ્ટરાયને તેડવા માણસો ઉપરા ઉપરી મોકલે છે. વારું, પણ તમે શું ધાર્યું છે? રાણાની પાસે પૂરો ભરમ ફોડવો એ હજી નિર્ભય ન લાગ્યું. મહારાણા, રામભાવ આવ્યા છે. એક કાગળ તો આપે વાંચ્યો છે, બીજો લખોટા હજી ફોડવાના છે. શઠરાઈનું ઔષધ એમાંથી નીકળશે એવી હું આશા રાખું છું. એવી રીતે? મારે ને સાહેબને થયેલી વાત આપને ખબર જ છે. હવે આજ કાગળમાં એ વિશે શું લખ્યું છે તે તો વાંચ્યા વિના સી રીતે જણાય, પણ આપની ઈચ્છા થઈવન થશે જ. પણ આ કલાવતીનું હાલું તો આજ જ ફોડવું છે. એ બેને તો ગધેડે બેસાડવા છે. હા, હું આપને શાન કરીશ એટલે એ વાત ઉપાડજો. હા જી હા. એટલામાં એક અંતરદ્વાર ઉઘાડી હાંફતો હાંફતો મહુવો આવ્યો. રાણો ગુસ્સો થયો. મહુવા, રામખોર, ખબર નથી આ એકાંત ચાલે છે? જી હા, મને ખબર છે ને એટલા વાતથી જ આવ્યું છે. રાણાજીની વાત બે લોકમાં થાય એના કરતાં તો એકાંતમાં જેનો શેડો આવે તો સારું, એ જ આપના સેવક જનિત છે. બુદ્ધિધને ભયથી ડોકું પાછું ફેરવ્યું. મહુવાના હાથમાં કાગળનો બીડો લીધો. મહુવાએ તે રાણાના પગ ઉપર નાખ્યા અને બે હાથ જોડીને ઊભો રહ્યો. રાણાએ કાગળ વાંચવા માંડ્યા અને કપાળ પર ભ્રકુટી ચડાવવા માંડી. બુદ્ધિધને પૂછ્યું, મહુવા, શું છે? ભાઈ સાહેબ, રાણાજી પાસે કાગળો તથા ઉત્તર આપવા મને ગરીબને શો અધિકાર? આપ જ રાણાજીના વિશ્વાસુ ક્યાં નથી? બહુ સારું. બુદ્ધિધને રાણા ભણી જોયું. રાજપા બાબતના કાગળ ઓળખ્યા. ઉત્તરમાં મહુવાએ તિરસ્કાર ભરી દ્રષ્ટિ નાખી. તેની આંખને અમાત્યના અધિકારને સન્નિપાત થયો સ્પષ્ટ લાગ્યો. રાણાએ કાગળો અમાત્ય તરફ ફેંક્યા. કેવું તરકટ મહુવા! તને ફાંસીએ લટકાવવો જોઈએ. મારા વિશ્વાસુ અમાત્ય ઉપર આવો આરોપ નાખતા તને શરમ ના આવી? બીક ના લાગી? તે શું એમ ધાર્યું કે રાણો આટલો ભોળો છે કે આથી ઠગાઈ જશે? પ્રિય બુદ્ધિધન, આ દુષ્ટ કાગળો જોઈને તમે હૃદય ગભરાશો નહીં. મહુવો હસીને બોલ્યો. દીનાનાથ, રંગનું બોલ્યું રંગ. મારી શી તાકાત કે આ કાગળો ખોટા હોય ને હું આપની પાસે લાવું. અમાત્ય આપના વિશ્વાસુ છે તે મારા ઉપર એમનો ઉપકાર છે, પરંતુ આપનો ઉપકાર અત્યંત છે. આપના પ્રત્યે મારો ધર્મ વિશેષ એવી મારી સમજણ ન હોત તો અમાત્યના ઉપકારનો બદલો હું આમ ન વાળત. આમ કરતાં મારે મારા મનનું કેટલું સમાધાન કરવું પડ્યું છે તે તો ઈશ્વર જાણે છે. બુદ્ધિધન મહુવા ભાણી જોઈ રહ્યો. મહુવાભાઈ, તમે કેટલા રાજનિષ્ઠ છો તે કહી બતાવવાની જરૂર નથી. તમે મારો ઉપકાર જાણ્યો એ મોટી વાત છે. ઉપકાર તો ઊંધો વળી ગયો, પણ હવે મને કંઈક ઇન્સાફ કરો. અને આ કાગળો મારા જ લખેલા છે અને તમારી પાસે ક્યાંથી આવ્યા તે બધું સાબિત કરી બતાવશો? અમાત્યની આંખની કંઈક શરમ પડી હોય અને તે ન ખમાય હોય તેમ જરીક નીચું જોયું. શરમ છોડી દેવાની શક્તિ પાછી આવતા ઊંચું જોઈને મહુવો બે ઝડપ બોલ્યો. જી હા,
અમાત્યને જયારે આવું કરતા શરમ ન આવી ત્યારે ખવાસને સાબિત કરતા શી હરકત છે? રાણો ઓઠ પેસી માવા સામું જોઈ રહ્યો હતો. તે હાથ પછાડીને ગાજી ઉઠ્યો. હરામખોર, બસ કર. મારે તારો પુરાવો કાંઈ નથી જોઈતો. તું આણીશ તો પણ હું માનનાર નથી. કેવો જુલમ! જા, તારું મોં કાળું કર. શઠરાઈ! કામદાર! શઠરાઈ દોડતો દોડતો અંદર આવ્યો. પકડો આ લુચ્ચા માવાને, કેદ કરો. સોંપો એને દુષ્ટરાઈને. ક્યાં છે દુષ્ટરાઈ? જી હા, આવે છે. શઠરાઈ અમાત્યની પાસે બેઠો અને કાનમાં પૂછવા લાગ્યો કે શું છે. કામદાર, જુઓ તો ખરા આ કાગળો. આ 3% ખવાસડો આપણા અમાત્ય સામે કેવી બાત પીડે છે. શું ગજબ છે! દુષ્ટરાઈ ન હોય તો કોઈ બીજા સિપાહીને બોલાવો. અરે, કોણ છે સિપાઈ બારડે? રાણો પોતે સિપાહીને બૂમ પાડી બોલાવે તે અનુભવ સૌપ્રથમ જ થયો આજ, અને બહાર ઉભેલા સર્વ અમલદાર મંડળમાં ક્ષોભ પ્રસર્યો. જી, હું છું કહીને વિજયસેન અંદર આવ્યો. વિજયસેને હુકમ થયો અને મહુવાને પકડીને બહાર લઈ ગયો. રાણો નિષ્પસ્ત થઈને તકિયા ઉપર પડ્યો. બુદ્ધિધન બોલ્યો, રાણાજી, આ યોગ્ય ન થયું. મહુવાની પાસે સાબિતી હોય તો તે લેવી જોઈએ. આપની આંખમાં હું નિર્દોષ છું તેવા જગતની આંખે પણ મારે ધરવું જોઈએ. હવે સાબિતી ને બાબીતી જવા દો ને. બધું જે થયું તે ઠીક થયું. નીચ માણસોને ઊંચા ચડાવવા એ મોટાને છેડ્યા કરતા વધારે છે. એની પાસે સાબિતી માગીએ એટલે વળી ફૂલી જઈને કઈ કુંભાણ કરે. શઠરાએ કહ્યું, રાણાજી, મારી પ્રાર્થના સાંભળવી જોઈએ. રાણો શરીક બેઠો થઈને ધીમે રહીને બોલ્યું, શઠરાઈ, અમાત્ય ખરું કહે છે. મહુવાને ધમકાવ્યો તે મેં જાણી જોઈને ધમકાવ્યો છે. નીચને ઊંચો ચડાવવો નથી. પણ આ વાત મારી પાસે ઘણે ઠેકાણેથી આવી છે. હું એ વાત બિલકુલ માનતો નથી. પણ બુદ્ધિધન, મનમાં ન લાવશો. હું માણસ છું. આજ નહીં તો ભવિષ્યમાં મારા મનમાં વહેમ ઉત્પન્ન થાય, અને તેમ થાય તો તે ખોટું. માટે તમારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. હાજી. અમાત્ય ધારી ધારીને રાણા સામું જોવા લાગ્યું. કામદાર, તમે આ બાબત તપાસ કરાવવાનો બંદોબસ્ત કરો. એટલામાં હું અંતપુરમાં જઈને આવું છું. રાણીને પણ આ બાબતમાં કંઈક ખબર છે અને મારે તેની તપાસ કરવી જોઈએ. શઠરાઈની ખટપટનું ઊંડાણ જોઈને અમાત્ય આભો ન બન્યો. પણ રાણી ઉપર રાણાનો વિશ્વાસ ઘણો હતો તેની એને ખબર હતી. તેથી તેની બીક સમીપ લાગી. રાણો ઉઠ્યો અને વેગથી અંતદ્વાર ભણી ચાલ્યો. દ્વાર ઉઘડતા જ બંદૂકના જેવો કંઈક તૂટી પડ્યું હોય એવો કડાકો થયો. રાણો ખચક્યો અને આશ્ચર્ય તથા ભયથી ઊંચું નીચું જોવા લાગ્યો. હા હા, ખમા ખમા કરી અને શઠરાઈ અને અમાત્ય દોડ્યા. રાણાના પગ તળેથી જમીન તૂટી પડી. એક મોટું ગાબડું પડ્યું અને નીચે ધસતી માટીમાં રાણાનો પગ સર્યો. બુદ્ધિધને બાથ ભીડીને રાણાને પકડી રાખ્યો અને 2 જણ પાછા નત્યર જમીન ઉપર આવી ઉભા. 2-4 પળમાં 4-5 ફૂટનો એક ખાડો થયો અને માટીનો ઢગ 2 પાસથી કોણા કરે પડી તેમાં સ્થિર થયો. મહેલની જમીનના સુંદર આરસ છૂટા થઈ માટીમાં અડધા દબાયા અને વહેત્યા માણસની દુનિયામાં ધરતીકંપથી અર્ધ ડૂબેલા ઘર જેવા લાગવા માંડ્યા. અંતદ્વારના લાકડાનો ઉંબર પુલ પેટે ખાડા ઉપર રહ્યો. ખાડાની સામી બાજુએ અંદરથી માણસો ભરાયા. રાણા ભણીની બાજુએ પણ બહારથી માણસો અંદર આવ્યા. ગભરામણ, શંકા, તર્ક, સૂચનાઓ, બૂમાબૂમ અને એવા મોટા નાના પંખીઓના ટોળે ટોળા સર્વના મુખ સ્તર ઉપરથી ઉડી ખાડા ઉપર ભમવા લાગ્યા. દગો દગો, કપટ કપટ કરી બુદ્ધિધને રાણાને ઝાલીને બૂમ પાડી. સમરસેન, વિજયસેન, પ્રમાદતન, જયમલ, નવીનચંદ્ર અને તેની સાથે આવેલું સર્વ મંડળ અમાત્યની આસપાસ ગુચડાઈ ગયું. બુદ્ધિધનની આંખના ઈશારાની વાટ જોતો નવીનચંદ્ર સામો ઊભો રહ્યો. સમરસેન અને વિજયસેન તલવાર ઉપર હાથ મૂકી અમાત્ય અને રાણાની આસપાસ આવી ઉભા. ચોકદાર અને સિપાહીઓ ખખડાટ ખખડાટ કરતા દોડાદોડ કરવા લાગ્યા. બિલકુલ અજાણ્યો શઠરાઈ આંખ પતે દુષ્ટરાઈને ખોળતો તિગમૂઠ બની ગયો અને શું છે કરતો રાણાની આસના વાસના કરવા લાગ્યો. કરવતરાય અને બીજા અમલદારો તેની પાછળ તરવરવા લાગ્યા. અરે જુઓ છો શું? આ કોઈ મહાનીચ રાજદ્રોહીનું આ પ્રપંચ! મારા મહારાણા, ઈશ્વર તમને પ્રસન્ન રાખ્યો. વિજયસેન, વિજયસેન, જુએ છે શું? બાંધો કેળ અને એકદમ તપાસ કરો આ શું છે. પિયર રાણાજી, આપને કઈ ઈજા તો નથી થઈ ને? અરે કરો આખો આ માટીનો ઢબ. જુઓ એની પાછળ અને નીચે. સાવધાન રહેજો, હથિયાર સજ્જ રાખજો. અરે કઈ દારૂ બારૂનું તોફાન તો નથી ને? જુઓ પાણે માટી ગળે છે.
બુદ્ધિધન ગાંડા જેવો બની આંખો ફાટી દઈ ઘાટો ફાટી દઈને ચારે પાસ નજર ફેરવતો એક હાથે રાણાને ચાલીને બીજે હાથે વિજયસેનને ધકેલતો ચિત્ર ગર્જના કરવા લાગ્યો. શું શું બુદ્ધિધન, આટલા બાવરા કેમ બની ગયા છો? જખ મારે છે, છોડો મને. જુઓ એ ખાડામાં અજવાળા જેવું કઈ જણાય છે. કહીને ભૂપસી ખાડામાં ઉતરવા લાગ્યો. ના મારા રાણા, સુવર્ણપુરીના સદબગને એ જોખમમાં પડવાની જરી પણ જરૂર નથી. આપ છેટા ઉભા રહો, અમે તપાસ કરનાર ઘણા છીએ. ચાલો કામદાર કરીને બુદ્ધિધન ખાડામાં ઉતર્યો અને પાછળ સૌ ઉતરવા લાગ્યા. શઠરાઈ ચિંતામાં પડીને વિચાર કરવા ઉભો. ભૂપસીને બુદ્ધિધનની રાજભક્તિ સાકાર થતી પ્રિય દર્શન લાગી. શઠરાઈના ભણી શંકા સાથે જોવા લાગ્યો. વિજયસેન, સમરસેન અને બીજા કેટલાય અમલદારો મજૂર પેઠે કામ કરવા માંડી ગયા. માટી દૂર ખસેડી દીધી. તેની તળેની છત ભાંગી ગયાથી કટકા થઈ આડા પડેલા પાટિયાની એક બાજુએ થઈ સૌ અંદર ગયા. તેમાં નીચાવળી જુએ છે તો તેને મોખરે હાથમાં સળગાવેલું ફાનસ ધરીને જમાલ અને તેની પાછળ તલવાર દઈને રણજીત ઉભેલા દેખાયા. પકડો પકડો, કાઢો કાઢો એમ ભોયરામાં બૂમ પડી અને ઉપર ઉભેરાઓએ જોશ પર ઉપાડી લીધી. ચોકદાર અને સિપાહીઓએ તેને પકડીને ધસડીને ઉપર આણ્યા અને તેમના મોં ઉપર અજવાળું ભરતા સૌ આશ્ચર્યમાં પડ્યા. તેને મારવા લાગ્યા અને જમાલ અહીં ક્યાંથી એ વિચારમાં પડ્યા. જમાલને જોઈને શઠરાઈનું મોં ઉતરી ગયું. આશ્ચર્ય, ઊંડા વિચાર અને ખેદમાં તે પડી ગયો. નીચે રાખેલી આંખો ત્રાસી કરી બુદ્ધિધન ભણી નિહાળવા લાગ્યો અને ઊભા ઊભા ખસ્યાણો પડી જઈ ધરતીમાં કળી જતો હોય તેમ શિથિલ વિકારને વશ થઈ ગયો. જમાલ શઠરાઈનું પોતાનું માણસ છે એ રાણો સારી રીતે જાણતો હતો. હવે જમાલ અહીંયા નીકળ્યો તે બાબત શો ખુલાસો કરવો? ગમે તે ખુલાસો કરશે તો પણ રાણો શી રીતે માનશે? રાણાના કોપનું સમાધાન શી રીતે થશે અને કોપનું ફળ શું નીવડશે? આટલી ખોળ કરવા છતાં પત્તો ન લાગ્યો અને આજ જમાલ આ પ્રકારે શાથી, શી રીતે, શા કારણથી, શું કરવા અને કોની પ્રેરણાથી આવ્યો હશે? દુષ્ટરાય હજી કેમ ન આવ્યો? આ સર્વ બનાવો અને રામભાવનું પ્રકરણ એ વચ્ચે સંબંધ તો નહીં હોય અને એ પ્રકરણનું સૂત્રધાર અમાત્ય જ હશે, અથવા તો એ નહીં તો બીજું કોણ? એવા અનેક તર્કમાં પડતું સુવર્ણપુરીના જૂના કારભારીનું ચિત્ત ક્ષિતિજ બહાર ઉભેલા કોઈ બીજા જ્યોતિષનો પ્રકાર, ભાગ્યનું દ્વાર ઉઘાડવા તત્પર થયેલા કોઈ ન દેખાતા પરાક્રમીનો હાથ દ્વારની સાંકળ આગળ ઉભેલો જોવા લાગ્યું અને સૂર્યના કિરણ જોઈ ચંદ્ર અસ્ત થતો હોય તેમ અંતરમાં ઝાંખું પડવા લાગ્યું. તેની સમય સૂચકતા જતી રહી. ભાન ખાસી ગયું. અમંગળ શંકાઓ અને ભય ચિત્ત ઉપર ચડી બેઠા અને આવતી વિપત્તિને બળે પોતાના પાસામાંથી ખસી જનાર સર્વ મંડળમાં પોતાની બુદ્ધિ જ અગ્રેસર થઈ હોય તેમ લાગ્યું. જગતના જાણવા પહેલું પોતાનું ભવિષ્ય પોતે જ વર્તી કાઢતા જેવું ચિત્ત નિર્બળ થઈ ગયું. બુદ્ધિ સાથે ધૈર્ય ગયું અને કલ્પના રાત્રિનો કાળો અંધકાર પડ્યો અને તેથી તેની નજર આગળ કંઈક ભૂતો નાચતા ખડા થયા. ભૂતકાળના પ્રપંચો અને પાપનું ભયંકર નૃત્ય સ્મશાનમાં ઉભેલા જેવા તેના દીન મનને ધ્રુજાવા લાગ્યું. વિજયસેન પાસે રાણાએ મહુવાને પકડાવ્યો હતો તેમાં પોતે કૃત્રિમતા સમજતો હતો. તેને ઠેકાણે ભયંકર સત્ય જણાયું. આપાતકાળના મિત્ર જોશી જેવી ખોટી આશા તેને વ્યર્થ વાહવા લાગી. તેને કાંઈ સૂઝ્યું નહીં. તેની બુદ્ધિ પણ અવળી ફરી બેઠી. સર્વસંપત્તિનો નાશ મન પાસે આવી ઊભા રહેતા એકલા દુષ્ટરાય પર ચિત્ત ચોટ્યું અને તેની ચિંતામાં પડ્યું. મળદું બની જતા શરીરના રુધિર પેટે એની બીજી વૃત્તિઓ ખીચી ગઈ અને જડ થઈ ગઈ. આણીપા સમાત્યનો ઉત્સાહી પ્રયત્નો પાણીદાર ઘોડા પેઠે વેગ પર દોડતો હતો. તેરા કારભારી ગળિયા બળદ જેવો થઈને એક ખુરશી ઉપર બેઠો ને આસપાસના બનાવ તેને સંચળ કરવા અશક્ત નીવડ્યો. જે કારભારીની પ્રપંચ બુદ્ધિ આખા રજવાડામાં ઘણા અનુભવવાળી, શીઘ્ર, તીવ્ર, સર્વ કાર્યગ્રહી, રાણાઓ અને ઠાકોરોને વશ કરનારી અને જયવંત ગણાતી હતી, તે કારભારી વીર્યહીન અને ભાન વગરનો બાળક જેવો, વૃદ્ધ જેવો, નિપુંસક જેવો થઈ શૂન્યમતી બન્યો. સાધનાહીન જેવો ખોળામાં હાથ નાખી એક ખુરશી ઉપર બેઠો. એનો આ શઠરાઈ અને એના એ સાધન સર્વ નિષ્પ્રયોજન થયું લાગ્યું. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.